નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકામાં મલ્લાવ તળાવ ખાતે ઓપન એર થિયેટરનું નવીનીકરણ કરવા વિરોધ પક્ષના નેતાની માંગણી। ધોળકા ખાતે ઐતિહાસિક પર્યટન સ્થળ મલ્લાવ તળાવ નજીક બગીચાની બાજુમાં ધોળકા નગરપાલિકા સંચાલિત ઓપન એર થિયેટર આવેલું હતું। આ ઓપન એર થિયેટરમાં નગરજનો માટે ડ્રામા, જાદુગરનો શો, નાટક સહિતના મનોરંજનના કાર્યક્રમો તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા હતા, પરંતુ આ ઓપન એર થિયેટરની ધોળકા નગરપાલિકા દ્વારા યોગ્ય દેખભાળ અને જાળવણી રાખવામાં ન આવતા હાલ ખંડેર હાલતમાં પડ્યું છે। કલા અને સંસ્કૃતિને જીવંત રાખવા માટે ધોળકા નગરપાલિકાના શાસકોએ મલ્લાવ તળાવ સ્થિત આ ઓપન એર થિયેટરનું નવીનીકરણ કરીને પુનઃ ધમધમતું કરવું જોઈએ, એમ ધોળકાના કલાપ્રેમીઓ ઈચ્છી રહ્યા છે। બુધવારે સવારે 11 વાગે ધોળકા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા મનસુર ખાન તાલુકદારે મલ્લાવ તળાવ ખાતે આવેલ ઓપન એર થિયેટરની મુલાકાત લીધી હતી। ત્યારબાદ તેમણે મીડિયાને જણાવ્યું હતું કે આ ઓપન એર થિયેટરમાં અગાઉ જાદુગરના શો, નાટક સહિતના મનોરંજનના કાર્યક્રમો યોજાતા હતા, જેનો લોકો ભરપૂર આનંદ માણતા હતા। વિરોધ પક્ષના નેતાએ આ ઓપન એર થિયેટરનું નવીનીકરણ કરવા અથવા ટાઉન હોલ બનાવવા માંગણી કરી હતી। આપ મારી પાછળ જોઈ શકો છો કે ખુલ્લી જગ્યા છે। ત્યાં એક વર્ષો જૂનું ઓપન થિયેટર હતું। ત્યાં જાદુગર, નાટકો, બાળકોને મનોરંજન એક હતું જે જર્જર થતાં નગરપાલિકા જેને જમીનદોસ્ત કરેલું અને વર્ષો થઈ ગયા ને જમીનદોસ્ત કરે, પણ આ જગ્યા એમને એમ ખુલ્લી પડેલી છે। તો અમારી એવી માંગ છે કે અહીંયા કાં ટાઉન હોલ બને, કાં ફરસી ઓપન થિયેટર બની અને આને વિકસિત કરવામાં આવે, એવી અમારી માંગ છે વિરોધ પક્ષની। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત 20 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। ગુજરાત 20 ન્યૂઝ, ધોળકા।